પણ મંજીરા નો વાગે એનથી. બોલાવો બાબાને આયા. ભલે ગમે એટલા વળ ખાતા હોય પણ આવે મંજીરામાં. 5 મિનિટ નહીં બચેગા. આવો કેવું થાય કહું તમને. હું સવારમાં જાગ્યો, રામદેવ બાબાનો ફોન આવ્યો. મને કે માયાભાઈ તમારા ઘરની બહાર મેં 5 માણસો મોકલ્યા છે, જે અમે સવારમાં નાસ્તો કરીએ છીએ એ નાસ્તો તમારા માટે મોકલ્યો છે, પણ હું પણ આવી ગયો છું. આપણે સવારમાં પહેલાં વોક કરવા જવાનું છે, એટલે અમે બે વોકિંગમાં ગયા. ધ્યાનથી સાંભળજો, તમે શું સમજો મને. એટલે હું બાબા વોકિંગમાં ગયા. એ વોકિંગમાં ગયા, 1 કલાક વોકિંગ કર્યું, પછી મને એણે 1 કલાક યોગા કરાવ્યા. 1 કલાક એ બધું કર્યું. પછી બે સરસ મજાના સ્વિમિંગ પુલમાં નાહ્યા. પછી નાસ્તો કર્યા. ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો રામદેવ બાબા ઉપર. ક્યાં છો? હતા કે હું માયાભાઈ પાસે. ત્યાં તો અરે શું વાત કરો છો, તમે ઘડીક બેહો તો હું આવું છું, નાસ્તો હારે કરશું. એ ફોન મૂક્યો ને ત્યાં મને જગાઈ ગયું. એટલું થયું ને ત્યાં હું જાગી ગયો. જો ઘડીક નીંદરડી રહી જાય તો અમે હારે નાસ્તો ન કરી લેત બાપા. બસ આ સંસાર છે. તમે કેવા સપના જોવા માંગો છો? આ તો ઔપચારિક હસાવા માટે કીધું. આવું સપનું મને આવ્યું નથી ક્યારે. મને તો સપનું એવું જ આવે કે મારી માં હારે હું ક્યારે ખાવા બેહું. મને સપનું એવું જ આવે કે મારી માં મને ક્યારે માથા ઉપર હાથ ફેરવે. એટલે આ અઘરું છે યાર. છે કે તમે કોની સાથે છો. આ 21મી સદી છે સાહેબ. ભલ ભલાને આબરૂ જાતા વાર ન લાગે દોસ્ત. એ તો તમારી કુળદેવી, તમારા ઈષ્ટદેવ અને તમારા ગુરુની કૃપા હોય ને તો જ આ સંભાળી શકાય, બાકી સંભાળી ન શકાય. નહીતર એક બેન ડોકમાં લોટકો શેન પહેરેલો, લોટકા ઘરના હશે, બેને લોટકા. એવું તો કોઈ આપણામાં લોટકું છે જ નહીં. 140 કિલો અડિયા સાહેબ, 140 કિલો. આ બધી વાત જાપાનની કરું છું, અહીંની વાત જ નથી. કારણ કે આપણે 140 કિલો લગભગ કોઈ હોય નહીં. બેન હાલ્યા જતી તો આપણે એમ લાગે કે નાની એવી વડલી હાલી જતી હોય. કેવા જાડા ઈ કહો. સ્કૂલને રજા પડી બપોરે 1 વાગે. છોકરાઓ જ્યાં સ્કૂલની બહાર નીકળ્યા તો એક બેન રસ્તે હાલ્યા જતા હતા. તે બેનની બાજુમાં 2 છોકરા હાલ્યા જતા હતા. સ્કૂલમાં રજા પડી, 2 છોકરા બેનની બાજુમાં હાલ્યા જતા હતા. કોકે પૂછ્યું કે છોકરાઓ કે હા તારા મમ્મી છે? એ કે તારા હશે. કે તારા મમ્મી નથી? કે મારા મમ્મી કેવા? કે તો બાજુમાં ક્યાં હાલ? તો બાજુમાં ક્યાં હાલું? સાંયે સાંયે હાલ્યો જાઓ. એ કેટલા જાડા છે કયો? વડલું જ લાગે ને નાનું એવું. એટલે આ બે નહીં લોટકા. અને માર્કેટમાંથી, શાક માર્કેટમાંથી આમ નીકળ્યા અને એક જણો ડોકમાં લઈ ચેન તોડીને ભાગ્યો. બેનને ભગાય એવું જ કઈ હતું નહીં. મર્સિડીઝની વાહે રોલ કેટલો કાલે. પણ બેન 21મી સદી ને બેન શું બોલ્યા ખબર? લઈ જાય ને તાર બાપ ખોટો છે. એ ઓલો સાંભળી ગયો, હન પાછો ફર્યો. પાછો ફરીને ઘા કર્યો. હવે ખોટા પહેરીને નીકળો. 4 કલાક થા તમારી ફિલ્ડિંગ ભરૂસ. 4 કલાક થા. માઇન્ડ મોકો મળ્યો અને મને હેરાન કર્યો. ભાઈ કોઈ દી ખોટા પહેરીને નીકળ્યા હાલ્યો. બેન પહેરીને કે તાર બાપ હાસો છે. બોલો ઓલાને તોડવી નાખ્યો. ઓલે શહેર મૂકી દીધું કે આ ગામમાં હવે ન રહેવાય. અને એમાંય સાહેબ આપણું સુરત છે. હમણાં જ મને ઓલા ભાઈ ટીવી વાળા ઇન્ટરવ્યુમાં પૂછતા હતા કે તમને સુરત શું લાગે? મેં કીધું સુરત સુરત છે. અખિલ બ્રહ્માંડના માલિકે કરણ માટે જો આ ભૂમિ પસંદ કરી હોય અને ભગવાન સૂર્યનારાયણના દીકરી તાપી જે અહીંયા વહેતા હોય અને એના 2 સંતાનો અશ્વિની કુમાર અને યમરાજ, આ ભૂમિ જ મહાન છે. અને એ ભૂમિમાં આપ જ્યારે બધા અહીંયા મળ્યા છો
હજી મેં પ્રોગ્રામ કાંઈ ચાલુ કર્યો નથી. આ તો ખાલી બધું હજી ફાઉન્ડેશન બાંધીએ છીએ, માળ સણવાના બાકી છે. તમને એમ થાય કારણે બેઠા આવે ધબધબાટી હું બોલાવી, માઇક મળી જાય, અમે બધા મળી જાય, બહાર હોય એને એમ થાય કંઈક સારું છું છે. અને જે સૂરના અને દુહાના ઘોયા હોય એને આનંદ આવે. અમારા તમામ સાજિંદા મિત્રો જીતુથી લઈ, જીતુ શું નામ તારું? જીતુ પટણી. હા, એનું પહેલું નામ લઉં, કારણ કે આખા ટેજ ઉપર વધારેમાં વધારે બળ આ કરવાનો છે અને સવારે ઓછામાં ઓછા આ લેવાનો છે. અને ખરેખર હશે મને સારું એ જ નથી પ્રતાપભાઈ સમજાતું. આ દેશમાં જે બળ કરે ને કાંઈ મળતું નથી. વળ ખાય વાંદરો, માલ ખાય મદારી. જેવી તેવી મહેનત છે. આ અમે જે કાંઈ 15 મિનિટ અમે બધા ભેગા જે બળ કર્યું સાહેબ, એટલું બળ તમે હવારમાં કરો, તમારી જિંદગીમાં યોગા ન કરવા પડે. વગાડો મંજીરા, 15 મિનિટ આમ કરો, લ્યો હાથ. 15 મિનિટ આમ 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 હાથ વગર મંજીરે કરજો, આમ આમ આમ. 15 મિનિટ નહીં થાય. આ 2 કલાક ખોબા ઉપાડે. ભલે રામદેવ બાબા મહાન છે, મારા માટે પૂજનીય છે 100%. એક આખો યોગને એવી ફલક ઉપર મૂકી દીધું, વિશ્વ યોગ દિન બનવા મજબૂર કરી દેવું પડ્યું. પતંજલિ મહારાજના ગ્રંથમાં પડેલો એ યોગા રામદેવ બાબાએ આ યુગમાં એમ કહેવાય કે હિમાલયની ટોચ ઉપર મૂકી દીધો. એને પ્રણામ. પણ મંજીરા ન વાગે એનથી. બોલાવો બાબાને અહીંયા. ભલે ગમે એટલા વળ ખાતા હોય પણ આવે મંજીરામાં. 5 મિનિટ નહીં બચેગા. આવો ને. અરે બાબાએ બહુ સારું કર્યું સાહેબ. એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયો ને ભાઈ, તે બેનો બેઠા બેઠા નખ ગણતા હતા. હું શરૂ કરું દાવ ડમક ડમક દા દૂરતા હતા, બેન કે ઝીંચીક ઝીંચીક ઝીંચીક. બધા બેનો નખું ગાયો. મેં કીધું આ શું સામું કર્યું? મને કે નખ ઘસીએ. કેમ? મને કે રામદેવ બાબાએ કીધું નખ ઘસો તો વાળ વધે ને કાળા થાય. હું કહું શીખો. બધા બેનો નખ ઘસતા હતા. એક બેન નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા હતા. બેન તમે કેમ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘાઈ ગયા, મૂછું મળી ઉગવા. નો ધંધો કરાય, નો ભાવે તો આમાં ટળી જાય યાર. એટલે અમારો મંજીરાનો માણીગર જીતુ પટણી ગયા વર્ષે સાહેબ આ કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે પટણી અમેરિકા જવાનો છે. સાહેબ જી આવ્યો છે. તાળીના ગળાથી એને વધાવો. ફોરેન રિટર્ન. 2 તો ભૂર્યું વાહે આવતા તો રહી ગયું. વાય વાય જીતુ ગુજરાત 2 G2. હમણાં એ જ કાર્યક્રમો હાલે છે અમારે G2 ના. મોદી સાહેબને તાળીના ગગડાટથી વધાવો. કાંઈક નું કાંઈક નવું કર્યા કરે. જબરદસ્ત. તારું નામ શું ત્રિલોક? તમે સો કેટલી આગેલા? અત્યારે 4 બેઠા છે એક ઘરના. આખા ઘરે નક્કી કર્યું કે આ ધંધો કરવો. અમારે ત્રિલોક વાઘેલા એમને પણ બેન્જો ઉપર બહુ સારી સંગત આપે છે. તારું નામ શું બેટા? આ દર્શન વાઘેલા. સાગર તારું શું નામ? સાગર વાઘેલા. બેયને તાળીઓના ગળાટથી વધાવો. એમના પિતા પણ મારી સાથે તબલું વગાડતા. આ દીકરો પણ વગાડે છે, બહુ સારું વગાડે છે. એટલે આ બધા અમારા સાજિંદા મિત્રો, અમારો પરિવાર છે. મોરલો પીછા વગર રૂડો ન લાગે. આ અમને રૂડા કરીને દેખાડે છે. એટલે અમારા તમામ સાજિંદા મિત્રો. અને સરસ મજાનું માઇક છે. શું નામ છે આપણા સાઉન્ડના? મહેશ આર્ટ. આમાં સામે લખ્યું કેલાલ, એટલે હું આટીએ છોડ્યો. બાકી તો મેં વાંચ્યું. પણ ખરેખર બહુ સારા માઇક છે મારા બાપ. તાળીના ગળાટથી સાઉન્ડને વધાવો. અને આ વિડીયોગ્રાફી દાઢી ક્યાં ગઈ? એ દાઢી એ મારી બધા પહેલાં એ સેલ્ફી પડાવી ગઈ મારી પાસે. હું પેલા તારે તો ફોટાનો ધંધો છે યાર. ઘાંસીની ઘેરે ખોળ નહીં તાણી હોય. એટલે આ બધી આખી ટીમો. અને એમાંય તમારા દુસ્સા આવશે. એક જગ્યાએ દુહો હોય, દુહો કે તો સારું લાગ્યો. એક ભાઈ મને કે 1-2 દુસ્સા થવા દેજો.
આ ખીહેર કહે ને આપણે, ખીહેર મકર સંક્રાંતિ ઉત્તરાયણ, બહુ સુધરીને બોલું તો ઉત્તરાયણ કહો, મકર સંક્રાંતિ કહો, નકર હાદી ભાષામાં ખીહેર. તો એક ભાઈ એમાં સુધાર, મને કે ખિસ્સર કે દે, હવે રહેવા દે નહીં ભાઈ તું, ખિસ્સર કે દે છે. એક ભાઈનું મોઢું હોજી ગયેલું હાવ. મેં કીધું હું છું આ ઢીમણા હે ના ચા? મને કે મારી વાઈફનો આજ બર્થડે હતો. મારા બેનનો બર્થડે ને તમને હોજા હે ના સીડ્યા? મને કે હેત ના, તમારા બેને એટલું બધું હેત કર્યું ને. હું કહું હોય કેન ભાઈ? મને કે ભાઈ એવું નથી ભાઈ, ભાંગી જ નાખ્યો, બીજું હું કોઈ માના આમ તોડી નાખ્યો. હું છું શું? મને કે મેં કેક બનાવવા આપ્યું છું, એનું નામ હતું કૃતિ, ઓલે કુતરી લખી નાખ્યો. કેક ને હારો મને કાપી નાખ્યો. પછી તો ભૂલ ન પડવી જોઈએ ભાઈ. આ તો ખરેખર તમને એટલે બધા હસાવા જ આવ્યો છું. હસો યાર, દાંત કાઢો. અને તમે જ્યાં બધા હસો છો એના ઉપર નક્કી છો કે તમારું દાંપત્ય જીવન બહુ સુખી છે, કારણ કે બધા સજોડે છો અને હસો છો. બાકી હારે હોય તો હારા હારા ન હસતા, પૂછવું પડે. જો ભૂલથી દાંત કઢાઈ જાય તો કોણ કરો છો? કારણ કે હું ક્યાં જાત કાઢું, રણછોડભાઈ જાત કાઢે. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપનું દાંપત્ય જીવન પણ આજે હસો છો ને એવું આખું જિંદગી હસતા રહીએ. ભલામણ વેમ અને ઈર્ષામાંથી બહાર નીકળીએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ હોય, જ્યારે વેમની અંદર પ્રવેશ કરી જાય છે પછી એનો કોઈ ઉપાય નથી હોતો. આજની વાત નહીં, શાસ્ત્રોનો પણ દાખલો લઈ લો હળિયા સાહેબ. જ્યાં વેમ આવ્યો છે પછી ભગવાનના માતા પિતા કેમ નથી? ભગવાનના માતા પિતા હોય એને વેમ આવ્યા, ત્યાં દાંપત્ય તૂટ્યા છે. શાસ્ત્ર સાક્ષી. ભગવાન શિવના પત્નીને વેમ ગળી જાય સતીને કે મારા પિતા દક્ષએ મહાદેવ સાથે મને પરણાવી. આ મહાદેવ હું અહીંયા આવ્યો તો રાખના ઢગલા સિવાય કાંઈ નથી. આવો દેવ હોય અને આપ જાણીએ છીએ કે એનું દાંપત્ય જીવન તૂટ્યું. સતી અગ્નિકુંડમાં પડતું મૂક્યું. જ્યાં પૂરેપૂરું ઓળખાય નહીં, પૂરેપૂરી ખબર ન હોય, જેવી રીતે ટર્નિંગની અંદર સાઈડ કાપવામાં અકસ્માત થાય, કારણ કે પૂરો રોડ દેખાતો નથી અને તમે ઓવરટેક કરવા જાઓ છો, એમાં જેમ અકસ્માત થાય ને માણસ બસતો નથી, એમ સાચું જોયા વગર નિર્ણય કરી છે ને એ પણ મિત્રો અકસ્માત છે. એમાં કોઈ સાચું રહેતું જ નથી. જોયા વગર નિર્ણય ન કરવો. નહીતર આવ્યો સોપાટીમાં એક જણો વાંદરું રમાડતો હતો. વાંદરું પણ એનું નામ વાંદરું, અસલ વાંદરું, જરાય માણસ જેવું નહીં. એક બહુ ઝીણી વાત કહું, હાવ ઝીણી, સાંભળજો. કાળી ચૌદશ, અડધીક રાત, બસ આવી હામે અફવામાં ન રહેવું છે. હકીકતમાં ઉતરી જાય ને તો જ જીવન જીવાશે. પણ ઓલું વાંદરું એવું ભાઈ, જેમ એનો માલિક કે એમ કરે. એટલે તમે સાંભળી લેજો, જે કંપનીમાં કામ કરતા હોય એ કંપની જ આપણી માં છે. માં સાથે જો તમે ગદ્દારી કરી શકો તો કંપની સાથે ગદ્દારી કરી શકો. અને એની અંદર તમે જેટલું એને ઉત્પાદન દેવાની તૈયારી કરો ને ત્યારે માનવાનું કે તમે તમારી પોતાનું ઉત્પાદન કરી રહ્યા છો. આ નરું સત્ય છે. અમારી આખી ટીમ છે. અહીંયા હું ગાતો હોઉં અને આ સહેજ જ એમ કે મારે માયા બેન હરખું નથી ગાવા દેવું, તા ન ગાવા દે. આ ટીમ જ છે અમારી. આ મંજીરામાં જીતું ને એમ લાગે કે મારે નથી એને બરોબર થવા દેવું, એટલે એક આડો ઓળો તાલ વગાડી નાખે એટલે હડુડું બધું ભેગું. પણ એને એ ખબર નથી કે આખો પ્રોગ્રામ હેઠો જાય છે. હું એક નહીં. એક વાંદરો એના માલિકનું કીધું કરતો હોઈશ બાપ. અને ઓલો એવો વાંદરો રમાડે, ચલ જમુરિયા ગલોટ ખા જા, તા તો ગલોટ ખાઈ જાય. ચલ જમુરિયા દો પગે ચલો, દો પગે. ચલ જમુરિયા દો પગ ઉપર રખ કે ચલો. જેમ કેમ કરતો હતો ને બધા તાળીઓ પાડતા હતા. ક્યાં બાત હે, ક્યાં બાત હે. તમે જોયું છે આ ક્યારેક? તો કહેવા ગયો કે એક વાંદરું કીધું કરે તો એ દુનિયા તાળીઓ પાડતી હોય, તો માણા કીધું કરે તો દુનિયા કેટલી તાળી પાડતી હોય. તમે કલ્પના તો કરો યાર.
એટલે સરસ મજાનું વાંદરું જે રમાડતો થઈ પછી એનો કાર્યક્રમ પૂરો છે એટલે કોકે 50 કોકે 100 રૂપિયા ફેંક્યા બધાએ અને પછી વાંદરો ખંભા ઉપર બેઠો હતો ઓલો બધા રૂપિયા ભેગા કરી અને બેઠો બેઠો બિચારો ગણતો હતો. પણ બેન તાજા પરણેલાઓ આશ્ચર્ય થયું, ક્યાં બાત હે, કેટલું સરસ વાંદરું છે. કાં રાકેશ? ડાર્લિંગ સાચી વાત છે, બહુ સરસ છે, ફાઇન છે. આપણે લેવું? ના એમ તો તમે છો જ ને યાર. પણ છતાં આપણે ભાવ પૂછીએ, ચાલો ને. ગયા બે એટલે ઓલા ભાઈએ કીધું, એ વડીલ ઓલા હામું છું પૈસા ગણતા આ વાંદરું કેટલામાં લીધું? ભાઈ તમને કહું, એ વડીલ આ વાંદરું કેટલામાં લીધું? એ ભાઈ હમણાં તમને બેરા છો, આ વાંદરું કેટલામાં લીધું? ત્રણ વાર જવાબ ન આપ્યો ને તે બેન ખીજાણા. બેને કીધું, એ ભાઈ તમને ક્યારના મારા પતિ પૂછે છે આ વાંદરું કેટલામાં લીધું, જવાબ કેમ નથી આપતા? ત્યારે એને ટૂંકું એમ કીધું, બેન મેં તમને પૂછ્યું કે આ તમારું માકડું કચરામાં આવ્યું? અને મને એક નથી સમજાતું ભલા મને. આ તમે જો વર્ષોથી આપણે જોતા આવી દરેક વસ્તુના ભાવ વધતા જ જાય ને. હે ભાવ વગર ખોટું. ભાવ વધતા જાય, જમીનના ભાવ વધે, કપડાના ભાવ વધે, સોનાના ભાવ વધે, હીરાના ભાવ વધે, ગાડીઓના ભાવ વધે. અમારો એ ઓછો ભાવ છે? અમે તો ભાવથી જ આવ્યા ને, આપણો ભાવ છે આમ આમો. હે બસ ભાવ વધારો. પણ ભાઈ અડિયા સાહેબ મને એકલો બેઠો ને, હા શું કહું જીતુભાઈ, એકલો રોવું કે મારા બધાય ભાવ વધે, આ લગ્ન પછી બે માણસના ભાવ ઘટતા કેમ જાય? હે હજી નકર સંબંધ થયો હોય ત્યારે જે મોબાઈલમાં વાત કરતા હોય, તમે સાંભળજો, હાલો ગુ બોલો, પણ બોલો નહીં તમ તારે. હું બોલો ને કહેતા તું તો કઈક બોલ્યા. અરે કે પણ મારા મમ્મી બેઠા, મારે હું બોલું, કાંઈક તો બોલ્યા. ઘડીક ન બોલે તો 3 વાર કહેવાય, કાંઈક તો બોલ્યા, કાંઈક તો બોલ. લગ્ન પછી 20 વર્ષ થાય શું કે મૂંગી મરી લે, તું તૂટી જતો હતો સાંભળતી વખતે, નહોતી બોલતી ત્યારે એમ કેતો હજી બોલ, હજી બોલ. અને એ ભાવ મળ્યા તારો ભાવ આ ક્યાં થઈ ગયો? એક રંગું જીવન રાખજો મારો બાપ, જીવન જીવવાની મજા આવશે. એક બેન રસોઈ બપોરે રસોઈ કરતા હતા, ઘૂઘું ખાતો હતો, એ ઝપટ કરતો હતો, એમાં દાજેલી રોટલી આવી. આ દાજેલી રોટલી ને એ બધું લગ્ન પછી 20 વર્ષ પછી જ દેખાય. અને ખરેખર એક હું તમને બીજી વાત કહું, આપણે જે બહાર હોટલમાં જમવા જઈએ, આ તાંદુલી શું કહેવાય, તાંદુરી કે તંદુરી, તંદુરી આવી રોટલી આપણી ઘરે બને તો કેટલા જણા ખાય? માના આમ ખાઈને કયો આખું ઘર થાય ત્યારે ડોહી તૂટે છે. તમને લાગે પસ્તી છે? હે એ જે દાજાડીને આપે છે તો એ શું કે હજી કડક કરજે. આવું ઘરના આવું દાજીને આપ્યું હોય તો ખાવ ખરા? ના, બારી એન્ટ્રી પાડવી છે કે અમે આ રીતે હોટલમાં જમીએ છીએ. એક ભાઈ મને પૂછ્યું, મને કે લગ્ન એટલે શું? મેં કીધું મેનુ જેવું છે. કે કેમ? મેં કીધું આપણે ઓર્ડર દઈને જમવા મળીએ, પછી બાજુના ટેબલે બીજા બેહે, એ ઓર્ડર દઈને જમવાનું ચાલુ કરે, ત્યારે આપણે એની વાનગી જોઈને એમ લાગે કે આપણે ઈ ઓર્ડર દીધો તો સારું હતું. માપ માર્યો, જે આવ્યો એ ભગવાનનો પ્રસાદ સમજીને આરોગી જો મારા બાપ. આજ નક્કી નહીં હું અંદરથી ઉગે બધું. એટલે દાજેલી રોટલી આવી, અન ઘૂઘું ખીજાણો. અમુક તો ખીજાવા જ આવ્યા ઉપરથી. હાવ 24 કલાક નેણ. હું છે પેલા તો હું બસમાં આવતો, ઘણી વાર અહીં પ્રોગ્રામ દેવા આવતો ને, બસમાં આવતો, સાહેબ
ઓલો હેન્ડલ પકડ્યો હોય હવે આખી રાતનો ઉજાગરો હોય ને અમારે સવારમાં 5 વાગે સુરત ભાવનગર બસ ઉપડે અને બસ ફૂલ હતી તેથી નહીં તો એ ડ્રાઈવરો મને ઓળખે ઓલી ડ્રાઈવરની પાછળની લાંબી સીટ હોય ને એમાં મને એ લોકોને નાઇટ રહેવાનું હોય એટલે એનો બિસ્તરો અંદર હોય જ એ બિસ્તરો મને પાથરી દેતા હું હુઈ જતો પણ તેથી ફૂલ હતું બસ આખી તો હું હેન્ડલ પકડી રહ્યો આ બાજુ બારી બાજુ આમ હેન્ડલ ભાઈ પડખે બેઠેલા એકવાર એ બાજુ એવું છું અને મને જેને કોણી મારી અહીંયા જીતુભાઈ હજી શાળો આવે ત્યારે આ પાંહડો દુખે મારા એક કોણી મારી હે ઘડીક તો છું માયો ભાઈ થઈ જાવ પછી પાછું કર્યું ને આપણે હવે કલાકાર થઈ ગયા મને કોણી મારે એમ માથા ઉપર ઢીકો મારું ને તો જેમ બૂસ બાટલી વયું જાય ને એમ માથું વયું જાય હકીકત કહું સાહેબ હું ગાડી આગતો સાહેબ અને તળ ન ખુલે મારે યારે જે નોકરી કરતા એને ખબર એટલે છેલ્લે હું હાથમાં પાનું લઉં કાં પાનું ફાટી ગયું હોય કાં નટ ફાટી ગયું હોય બાપના ત્રણ તો મેં સ્ટીયરિંગ ટ્રેક્ટરના ભાંગી નાખેલા કાંડા બળ્યો એટલે હવે બાપા પાડા ધામ પડી ગયા છે હવે